તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર 11 બાયોટેકનોલોજી અને આપણે જે મુદ્દો અભ્યાસ કરી રહ્યા છીએ એ છે વાહક વેક્ટર્સ કે બાયોટેકનોલોજીમાં વપરાતા જે વેક્ટર્સ છે એ કયા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવતા હોવા જોઈએ. તો એમાં એક લાક્ષણિકતા આપણે જોઈ કાલે કે વાહક હોય તો એની જોડે ઓરી હોવું જોઈએ. શું હોવું જોઈએ? ઓરી એટલે કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. તો એવા વાહકનો તમે ઉપયોગ કરી શકો છો. બીજું, વાહક એવો રાખવાનો કે જેની જોડે પસંદગીમાન રેખકો હોય. પસંદગીમાન રેખકો એટલે કે સિલેક્ટેબલ માર્કર્સ, કે જેના કારણે આપણે રૂપાંતરણોને અલગ કરી શકીએ, કે જેમાં પુનઃસંયોજન થયું નથી એને અલગ કરી શકીએ, એટલે કે એમને દૂર કરી શકીએ. જે બેક્ટેરિયામાં પરિવર્તન થયું નથી એને દૂર કરી શકીએ, અને જેમાં પરિવર્તન થયું છે એની વૃદ્ધિ કરી શકીએ. બરાબર કે એટલે ટ્રાન્સફોર્મ્ડ અને નોન ટ્રાન્સફોર્મ્ડ છે એને એકબીજાથી અલગ કરી શકીએ. એના માટે વાહકમાં હોવા જોઈએ પસંદગીમાન રેખકો. અને પસંદગીમાન રેખકો એટલે કે એન્ટીબાયોટિકનું પ્રતિરોધન કરતા જનીનો. બરાબર, એ જ હોય છે પસંદગીમાન રેખકો. બરાબર, તો આપણે કાલે જોયું કે ભાઈ ઇકોલાઈમાં મુખ્યત્વે ટેટ્રાસાયક્લિન, એમ્પિસિલિન, કેનામાઇસિન, ક્લોરામફેનિકોય. બરાબર, તો આવી એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા જનીનો ઇકોલાઈ માટે મુખ્ય પસંદગીમાન રેખકો ગણવામાં આવે છે. ક્લિયર? સામાન્ય ઇકોલાઈની અંદર આ પ્રકારના જનીનો જોવા મળતા નથી કે જે એન્ટીબાયોટિકનું પ્રતિરોધન કરે છે. તો આના આધારે આપણે અલગ કરી શકીશું પરિવર્તિતને શાનાથી? બિનપરિવર્તિતથી અલગ કરી શકીશું. ચલો, ત્રીજી વસ્તુ આપેલી છે લાક્ષણિકતા ક્લોનિંગ સાઇટ્સ. શું આપેલું છે? ક્લોનિંગ સાઇટ્સ. આપણે આની વાત કરી લઈએ, ક્લોનિંગ જગ્યાઓ. તો આ કોન્સેપ્ટને સમજવા માટે એક સરસ મજાની આકૃતિ આપેલી છે. એ આકૃતિ છે એક પ્લાઝમિડની. શાની આકૃતિ છે? હા, તો એને પહેલાં હું અહીંયા સમજાવી દઉં તમને શું કહેવા માગે છે એ વસ્તુ. માની લો કે આ પ્લાઝમિડ છે. પ્લાઝમિડનું અહીંયા નામ પાડેલું છે PBr 322, PBr 322. બાયોટેકનોલોજીમાં સૌ પ્રથમ ઉપયોગમાં લેવાયેલ બેક્ટેરિયલ પ્લાઝમિડ છે જેનું નામ છે PBr 322. બરાબર કે તો અહીંયા પીનો મતલબ પ્લાઝમિડ જ થશે. બીનોમાં અને બીઆર, આ બી અને આર છે વૈજ્ઞાનિકોના નામ છે કે જેણે આ પ્લાઝમિડને શોધેલું છે, બોલિવર અને રોડ્રિક્સ. તો આ છે P ફોર પ્લાઝમિડ. બી અને આર વૈજ્ઞાનિકોના નામ છે. બી ફોર બોલિવર, બી ફોર થશે બોલિવર, અને આર ફોર રોડ્રિક્સ, આર ફોર રોડ્રિક્સ. ક્લિયર? તો બી અને આર શું સૂચવે છે ઘણીવાર પૂછાતું હોય છે, તો આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ, અથવા તો એમ પૂછાય કે ભાઈ PBr 322 પ્લાઝમિડની શોધ કોણે કરી, કોણે અલગ કર્યું, તેમાં બોલિવર અને રોડ્રિક્સ આ બે વૈજ્ઞાનિકોના નામ છે. ક્લિયર? કે ચલો, હવે એની તમને રચના આખી સમજાવેલી છે. પ્લાઝમિડ શું છે આપણે બધા સમજી ગયેલા છીએ કે ભાઈ બાહ્ય રંગસૂત્રીય નાનકડું ગોળાકાર DNA એટલે કે પ્લાઝમિડ. હમણાં જ આપણે જોયું કે ભાઈ પ્લાઝમિડ એટલે વાહક તરીકે ઉપયોગ કરી શકાય. તેમાં તમને એક સ્થાન નીચે આપેલું છે ઓરી. શું આપેલું છે? ઓરી. તો ઓરી સ્થાન એટલે કે ઓબ્વિયસ, એની પહેલા નંબરની લાક્ષણિકતા પૂરી થઈ ગઈ કે હા આ વાહક છે અને આની જોડે કયું સ્થાન છે? ઓરી સ્થાન છે, એટલે આપણે આનો વાહક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો કે? ચલો, તો આને આપણે કહીએ છીએ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. ચલો, એક બીજું એમાં આપેલું છે ROP. શું છે? હા, બરાબર. ROP નો મતલબ થશે પ્રોટીન ઓફ રેપ્લિકેશન. શું થશે? પ્રોટીન ઓફ રેપ્લિકેશન. બરાબર, ઓકે. એટલે આટલો DNA નો પટ્ટો એટલે કે આટલો જે જનીન વિસ્તાર છે એ જનીન વિસ્તાર એવો છે કે જ્યારે આ પ્લાઝમિડનું થશે સ્વયંજનન, જ્યારે આ પ્લાઝમિડનું સ્વયંજનન થશે ત્યારે સ્વયંજનન માટે જે ઉપયોગી પ્રોટીન છે એ પ્રોટીનનું સાંકેતન આમાં રહેલું છે. સમજાયું? હા કે ના? કારણ કે આની કોપી જ્યારે બનશે એનો મતલબ એમ કે શું થયું? સ્વયંજનન. તો એ સ્વયંજનન માટે જે પ્રોટીન જોઈશે ને
સ્વયંજનન માટે જે પ્રોટીન જોઈશે એ પ્રોટીનનું સંકેતન આ ભાગમાંથી થાય છે. શામાંથી? આરઓપી. એટલે કે આમ આને શું કહેવાય? પ્રોટીન ઓફ રેપ્લિકેશન, પણ લખાય છે આરઓપી. બોલો, ખ્યાલ આવી ગયો? તો આરઓપીનું વર્ણન ક્યાંય તમને થિયરીમાં નથી આપેલું, પણ આકૃતિ પરથી આનો સવાલ પૂછાય છે કે ભાઈ PBR 322ની અંદર જે આરઓપી છે આનું કાર્ય જણાવો. તો આરઓપી શું છે? એક પ્રકારનો ડીએનએનો ખંડ જ છે, એક જનીન વિસ્તાર જ છે ચોક્કસ, બરાબર. પણ એ શું કરે છે કે જ્યારે આનું સ્વયંજનન થતું હશે તો સ્વયંજનન માટે ઉપયોગી પ્રોટીનનું સંશ્લેષણ માટેના સંકેતો આની અંદર આવેલા હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? આકૃતિની નીચે આનું વર્ણન કરેલું છે, બરાબર કે આટલું સમજ્યા તમે? ઓકે, ચલો. એ જ આકૃતિમાં તમે જોશો આ રીતે તો બે વિસ્તારો આપેલા છે. આ બે વિસ્તારો આપેલા છે આ રીતે. એક જગ્યાએ લખેલું છે TETR, મેં તમને આ કાલે પણ સમજાવેલું. એક જગ્યાએ લખેલું છે AMPR. આ છે ટેટ્રાસાયક્લિન અને આ છે એમ્પિસિલિન. મતલબ શું થયો આનો? કે આ પ્લાઝમિડ એવું છે કે જેની અંદર ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરવાનો જનીન વિસ્તાર છે અને એમ્પિસિલિનનું અવરોધન કરવાનો પણ જનીન વિસ્તાર છે, બરાબર. ઓકે, એટલે આટલા વિસ્તારને આપણે કીધું AMPR અને TETR, બરાબર. R ફોર રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. એનો મતલબ એમ કે આ પ્લાઝમિડ જોડે પસંદગીમાન રેખકો છે. આપણે કાલે જોયું ને, પસંદગીમાન રેખકો એટલે કે એન્ટીબાયોટિકનું અવરોધન કરતા જનીન વિસ્તારો કે જે ચોક્કસ વાહક ઉપર આપણને જોવા મળે છે. ઓકે, તો આ વિસ્તારો પણ આવી ગયા, બરાબર. ઓકે, હવે સળંગ આ રીતે તમને બધું નામકરણ કરીને આપેલું છે, બરાબર. ઓકે, તો આ જે TET છે એ જગ્યાએ તમને બે ઉત્સેચકોના નામ આપેલા છે. એક છે BAMH1, એક શું છે? હા, BAMH1, અને એક આપેલું છે તમને SAL1. શું છે આ બંને? તો આ છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, બરાબર. એટલે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ, દાખલા તરીકે BAMH1 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ છે, તો આનો ઓળખક્રમ આ વિસ્તારમાં છે. કયા વિસ્તારમાં? ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન વિસ્તારમાં ક્યાંક આની પોલિન્ડ્રમ શૃંખલા જોડાયેલી છે. એટલે દાખલા તરીકે તમે આ પ્લાઝમિડને BAMH1ની સારવાર આપશો તો BAMH1 અહીંયાથી કટ કરશે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે BAMH1 શું છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે. SAL1 શું છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે. એવી રીતે સળંગ અહીંયા જેટલા પણ આપેલા છે બધા કયા છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે. બોલો, સમજાયું? ખ્યાલ આવી ગયો? કે એટલે એ જગ્યાએ નામ એટલા માટે આપેલા છે કારણ કે એ જગ્યાઓમાં એમની કઈ શૃંખલા રહેલી છે? ઓળખક્રમ. એમની પેલિન્ડ્રોમ શૃંખલા ત્યાં રહેલી છે. એટલે જ્યારે એ પ્લાઝમિડને તમે જે તે ઉત્સેચકની સારવાર આપશો તો એ જગ્યાએ શું કરશે? કાપણી કરશે, કટ કરશે. ઉતરી ગઈ મગજમાં વાત? કે તો ટેટ્રાસાયક્લિન અવરોધક વિસ્તાર છે એટલે આવું પૂછાય. બી ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન વિસ્તાર પર કયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના પોલિન્ડ્રોમિક ક્રમ આવેલા હોય છે? તો આ બે નામ યાદ રાખવાના, BAMH1 અને SAL1. ખ્યાલ આવી ગયો? કે એના પછી કયું? એમ્પિસિલિન, બરાબર. તો એમ્પિસિલિન અવરોધક જનીન વિસ્તાર છે, એમાં પણ તમને બે નામ આપેલા છે, PVU1 અને PST1 અને PST1. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો આ બંને પણ શું છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે. પણ આમના ઓળખક્રમ ક્યાં આવેલા છે? તો જ્યાં શું છે? એમ્પિસિલિન અવરોધક જનીન વિસ્તાર છે એમાં જ ક્યાંક આ બે ઉત્સેચકોના ઓળખક્રમ આવેલા છે. એટલે તમે આની સારવાર આપશો તો અહીંયાથી કટ કરશે, આની સારવાર આપશો તો અહીંથી કટ કરશે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ચલો, એવી જ રીતે અહીંયા ક્યાંક તમને આપેલું છે EcoR1. શું આપેલું છે? EcoR1. અને એવી જ રીતે અહીંયા તમને બીજા બે, એક HIND3 આપેલું છે, HIND3 અને CLA1, CLA1. બોલો, ખ્યાલ આવી ગયો? આ તો અહીંયા તમને ફક્ત 3 ને 4 7 રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના પેલિન્ડ્રોમિક ક્રમ ક્યાં ક્યાં આવેલા છે એનો ખાલી ચિતાર આપેલો છે. પણ અસલમાં આ પ્લાઝમિડની અંદર અત્યારે તો 40થી પણ વધારે અલગ અલગ ઉત્સેચકો માટેના ઓળખક્રમ શોધી કઢાયા છે. પણ આપણી બુક પ્રમાણે જો પૂછાય તો કેટલા છે? 7. ટોટલ કેટલા છે? 7. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? આ EcoR1 સમજી લો કે આને EcoR1ની સારવાર આપો તો EcoR1 અહીંયાથી કટ કરશે કારણ કે અહીંયા રહેલો હશે GEETC એ રીતે. તો આ બધા શું છે? પહેલા તો આ બધા શું છે યાદ કરો. આ બધા છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. ઓકે, હવે તમે મને તાર્કિક જવાબ આપો.
ઇકો R1 નો પેલિન્ડ્રોમ ક્રમ એક અહીંયા છે, બરાબર. ઓકે, હવે આ જ ઉત્સેચક માટેનો પેલિન્ડ્રોમ ક્રમ દાખલા તરીકે અહીંયા પણ હોય તો શું આ પ્રકારનો વાહક યુઝ કરી શકાય કે ના કરી શકાય? ના કરી શકાય. કેમ? ટુકડા થઈ જશે. ઇકો R1 અહીંયા પણ કટ કરશે, ઇકો R1 અહીંયા પણ, એટલે પ્લાઝમિડ તો ટુકડા થઈ ગયો. હવે આપણે તો ખાલી ટુકડા નહીં, આપણે તો બંગડી ખોલવાની છે આમ, અને એની અંદર પરોવાનું છે DNA, એટલે એક જ જગ્યાએ કટ થવું જોઈએ. એટલે મતલબ શું થયો ધ્યાન રાખો. તમે બાયોટેકનોલોજીમાં જે પણ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ યુઝ કરો છો વાહકની કાપણી કરવા માટે, તે વાહક ઉપર એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટે ફક્ત એક જ પેલિન્ડ્રોમ ક્રમ હોવો જોઈએ, એકથી વધારે હોવો જોઈએ નહીં. જો એકથી વધારે હશે તો જગ્યા જગ્યાએ ટુકડા થઈ જશે ને એ બાયોટેકનોલોજીમાં પ્લાઝમિડ કામમાં રહેવાનું નથી. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? તો એવો જ વાહક યુઝ કરો કે જેમાં એક જ પેલિન્ડ્રોમ એક જ ઉત્સેચક માટે આવેલું હોય. બીજો મુદ્દો ધ્યાન રાખો. આ મુદ્દામાં ખ્યાલ આવી ગયો? એક જ ક્રમ હોવો જોઈએ, એક માટે એક જ જગ્યા કાપવા માટે બીજી કોઈ જગ્યા મળે નહીં, બરાબર ને? એવું હશે તો પછી ટુકડા થઈ જશે, બરાબર. એક મુદ્દો આ. બીજો મુદ્દો શું છે? તો બીજો મુદ્દો એ છે કે આ પ્લાઝમિડ તો એક જ છે, વાહક તો શું છે? એક જ છે, પણ એક જ વાહક પર વિવિધ પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટેના ઓળખક્રમ આવેલા હોય છે. એવું નથી કે ભાઈ આ એક પ્લાઝમિડ છે તો અહીંયા ફક્ત ઇકો R1 નો જ છે ઓળખક્રમ, એવું છે ના. અહીંયા તો ઢગલાબંધ ઉત્સેચકો છે. મેં તમને કીધું અત્યાર સુધી તો 40 થી પણ વધારે શોધી કઢાયા છે. એટલે બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉત્સેચકોના શું હશે? ઓળખક્રમ હશે. એટલે વાહક એક જ છે. એટલે એવું નહીં માનવાનું કે એક વાહક હોય તો એના ઉપર એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ માટેનો જ ઓળખક્રમ હોય ના, એવું નથી. કેટલા પણ હશે, પણ જે પણ હશે એક જ હશે. જે પણ હશે, સમજી લો કે ઇકો R1 નો અહીંયા છે તો બીજે ક્યાંય હશે નહીં એમ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ચાલ, ઓકે. તો આપણે અહીંયા આ જે ક્લોનિંગ જગ્યા છે એનો મતલબ સમજ્યા, બરાબર. ઓકે, હવે ધ્યાન રાખો. હું જે કોન્સેપ્ટ સમજાવું છું એ પકડો તમે. મારી જોડે આ બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ અહીંયા છે એમ સમજો. આ પ્લાઝમિડ મેં આની અંદર મૂક્યું, બરાબર. હવે આ પ્લાઝમિડ જોડે તો શું છે જુઓ, ટેટ્રાસાયક્લિન પણ છે અને એમ્પિસિલિન. આ બંનેનું અવરોધન કરતો જનીન છે. એટલે આ પ્લાઝમિડની ફરતે આનું જે બાહ્ય સ્વરૂપ છે એ કંઈક એવું બનવાનું કે જેના કારણે, બરાબર, ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક અને એમ્પિસિલિન એન્ટીબાયોટિક આ બેક્ટેરિયાને તમે આપશો ને, અથવા તો આ બંને ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં તમે આ બેક્ટેરિયાનો ઉછેર કરશો તો ઉછેર થશે, બરાબર ને? એ બંને દવાઓની આની ઉપર કોઈ અસર થશે નહીં, કારણ કે આ બેક્ટેરિયાની અંદર એવું પ્લાઝમિડ છે અને પ્લાઝમિડમાં એવા જનીન વિસ્તારો છે કે જે ટેટ્રાસાયક્લિન અને એમ્પિસિલિન બંનેનું કરે છે અવરોધન. અને આ જનીનોના કારણે આ બેક્ટેરિયામાં કેટલાક ચોક્કસ બાહ્ય સ્વરૂપીય લક્ષણો જોવા મળે છે કે જેના કારણે એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન આ બેક્ટેરિયા ઉપર કોઈ અસર કરી શકતી નથી. બોલો, ખ્યાલ આવી ગયો? સમજી લો કે આ પ્લાઝમિડ નોર્મલ પ્લાઝમિડ છે, તો પછી એમ્પિસિલિન અને પેનિસિલિનની, એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિનની હાજરીમાં વૃદ્ધિ કરી શકશે? વૃદ્ધિ કરી શકશે નહીં. આટલી ખબર પડી, બરાબર ને? ઓકે, હવે ધ્યાન રાખો. હું બાયોટેકનોલોજીમાં વાપરું છું BAM-H1. શું વાપરું છું? BAM-H1 વાપરું છું. BAM-H1 મેં યુઝ કર્યો. આ પ્લાઝમિડ કટ થયું અહીંયાથી, બરાબર ને? આ પ્લાઝમિડ અહીંયાથી કટ થયું. શું વાપર્યું મેં? BAM-H1. હવે આની અંદર BAM-H1 ને અહીંયાથી કટ કર્યો અને હું મારું અહીંયા વિદેશી DNA છે પરોવી દીધું. એટલે આ બની ગયું પૂર્ણ સંયોજિત DNA. હવે આ ટેટ્રાસાયક્લિન નું જનીન બંધારણ બદલાઈ ગયું. ટેટ્રાસાયક્લિન આ જનીન વિસ્તાર પહેલા ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતો હતો, પણ તમે તમારું DNA વિદેશી ઘુસાડ્યું અંદર, એટલે આનું જીનેટિક મેકઅપ બદલાઈ ગયું. હા કે ના? હવે આ ટેટ્રાસાયક્લિન અવરોધક વિસ્તાર હવે ટેટ્રાસાયક્લિન અવરોધક વિસ્તાર રહ્યો નથી. એટલે આ જનીનનું થઈ ગયું નિષ્ક્રિયકરણ. શું થયું? તમે જ્યાં સુધી આમાં પરોવ્યું નહોતું ત્યાં સુધી આની જોડે ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરવાની ક્ષમતા હતી, પણ તમે અંદર પરોવી દીધું. BAM-H1 નો યુઝ કર્યો એટલે BAM-H1 એ તો અહીંયાથી કટ કર્યું, બરાબર? કારણ કે આનું પેલિન્ડ્રોમિક ક્રમ તો ક્યાં છે?
ટેટ્રાસાયક્લિન અવરોધક વિસ્તાર ઉપર છે એટલે અહીંયા કટ કર્યું, અહીંયા તમારું ડીએનએ પરોવાઈ ગયું. એટલે હવે આ ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન વિસ્તાર છે એનું જીનેટિક બંધારણ બદલાઈ ગયું. એટલે ટેટ્રાસાયક્લિન હવે અવરોધન છે રહ્યું નથી. બોલો, ખ્યાલ આવી ગયો? સમજાયું કે નહીં? એટલે હવે આ પ્લાઝમિડ જે બેક્ટેરિયાની અંદર હશે એ બેક્ટેરિયામાં ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરવાની હવે તાકાત નથી. પહેલા હતી, હવે નથી. બરાબર? એટલે તમે આની અંદર આ પરોવ્યું, બરાબર કે એટલે કોની અંદર પરોવાયું છે ને કોની અંદર નથી પરોવાયું એ આના કારણે ખબર પડી શકે છે. જો આની અંદર પરોવાઈ ગયું છે તો ટેટ્રાસાયક્લિનની હાજરીમાં આ પ્રકારના બેક્ટેરિયાની વૃદ્ધિ થશે નહીં. બોલો, સમજાયું? હા કે ના? બરાબર છે? ઓકે. જો એમ્પિસિલિન તો એમને એમ છે. એમ્પિસિલિન કેવું છે? એમને એમ છે. એમ્પિસિલિનમાં કોઈ છેડછાડ કરી નથી, ફક્ત ક્યાં છેડછાડ કરી છે? ટેટ્રાસાયક્લિનમાં. બરાબર? ઓકે. તો આ પ્રકારનું પ્લાઝમિડ જે પણ બેક્ટેરિયામાં હશે, બરાબર, કે જેમાં ટેટ્રાસાયક્લિનનું જનીન અવરોધક વિસ્તાર નિષ્ક્રિય થઈ ગયું છે પણ એમ્પિસિલિનનો તો બાકી છે ને, બરાબર? તો માની લો કે આપણી જોડે માધ્યમમાં તમે શું ઉમેર્યું છે? એમ્પિસિલિન ઉમેર્યું છે. તો એમ્પિસિલિનની હાજરીમાં આ પ્રકારના બેક્ટેરિયા કે જેમાં પુનઃસંયોજન થયું છે અને પુનઃસંયોજન થયું નથી, બંને પ્રકારના બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે છે. કોની હાજરીમાં? એમ્પિસિલિનની હાજરીમાં. બોલો, ખ્યાલ આવી ગયો? કારણ કે એમ્પિસિલિન તો અકબંધ છે એટલે આની જોડે એમ્પિસિલિનનું અવરોધન કરવાની તો તાકાત હજુ છે. ખ્યાલ આવી ગયો ને? એટલે એમ્પિસિલિન જો માધ્યમમાં હશે અને એમ્પિસિલિન ધરાવતા માધ્યમમાં એમ્પિસિલિન ધરાવતી પ્લેટ ઉપર તમે જો આ પ્રકારના બેક્ટેરિયાની વૃદ્ધિ કરશો તો આ પ્રકારના બેક્ટેરિયાની વૃદ્ધિ થશે. રૂપાંતરણ પામેલા હશે એમની પણ થશે અને રૂપાંતરણ નહીં પામેલા હોય એમની પણ થશે. પરિવર્તિત થયા હશે એમની પણ થશે અને બિન પરિવર્તિતની પણ થશે, બંનેની થશે. બોલો, આટલી વસ્તુની ખબર પડી? ઓકે. પછી આ જે બેક્ટેરિયા વૃદ્ધિ પામ્યા છે એમ્પિસિલિન માધ્યમવાળા, એમને તમારે કઈ પ્લેટ ઉપર લઈ લેવાના? ટેટ્રાસાયક્લિન કે જે માધ્યમમાં હવે શું ઉમેરેલું છે? ટેટ્રાસાયક્લિન. એટલે એમાંથી હવે એવા જતા રહેશે કે જેની અંદર શું થયેલું છે? પુનઃસંયોજન થયેલું છે. બરાબર? કારણ કે એમાં ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરવાની હવે તાકાત છે નહીં. એટલે ટેટ્રાસાયક્લિન છે એની સામે જે બેક્ટેરિયા ગયા એનો મતલબ એમ કે એમની અંદર શું થયું હતું? પુનઃ સંયોજન. હવે એવા જ બાકી રહેશે કે જેની અંદર પુનઃ સંયોજન થયું નથી. બોલો, સમજી ગયા કે નહીં? કે એટલે ટેટ્રાસાયક્લિન હશે તો પુનઃ સંયોજિત બેક્ટેરિયા વૃદ્ધિ પામતા નથી. બરાબર? જ્યારે એમ્પિસિલિન સમાવેશિત માધ્યમમાં પુનઃ સંયોજિત વાળા અને પુનઃ સંયોજન વગરના બંને પ્રકારના બેક્ટેરિયા વૃદ્ધિ પામી શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે 1 by 1 સ્ટેપ વાઇઝ, આમ થોડી હજુ લેન્ધી પ્રક્રિયા છે કારણ કે આપણે તો જેમાં પુનઃસંયોજન થયું છે એ લેવાના છે, જેમાં પુનઃસંયોજન નથી તો એ આપણા કંઈ કામના છે નહીં. તો હજુ સ્ટેપ બાય સ્ટેપ ઘણા સ્ટેપ્સ આવે છે, એ જ્યારે એની આપણે ક્રિયાવિધિ સમજીશું એ વખતે સમજાવીશ. આટલું તમે સમજી ગયા? એટલે અહીંયા છેડછાડ કરી આપણે શાની અંદર? પસંદગીમાન રેખકોમાં. અને એના કારણે શક્ય બને છે, એના કારણે આપણે અલગ પાડી શકીએ છીએ કે કોની અંદર પુનઃસંયોજન થયું અને કોની અંદર ના થયું. બોલો, સમજી ગયા કે ના? બરાબર? ઓકે. એટલે એક જનીન એવું છે તમારા પ્લાઝમિડમાં, કયું? એમ્પિસિલિન અવરોધક વિસ્તાર. બરાબર? કે એનાથી તમને ખબર પડે છે કે ભાઈ પરિવર્તન થયું છે કે નથી થયું. બરાબર? અને એક જનીન એવું છે કે જેમાં તમે શું પરોવો છો? વિદેશી ડીએનએ. અને એનાથી ખબર પડે છે કે ભાઈ પુનઃ સંયોજન થયું છે કે નથી થયું. બરાબર? તમારા પ્લાઝમિડમાં એવા બે જનીન વિસ્તારો છે કે જેનાથી ખબર પડશે કે ભાઈ પરિવર્તન થયું કે ન થયું. અને એક જનીન એવું છે કે જેમાં તમે વિદેશી ડીએનએને પરોવો છો, એનાથી ખબર પડે છે પુનઃ સંયોજન થયું છે કે નથી થયું. બોલો, ખ્યાલ આવી ગયો? કે હવે આનો બીજો ઓપ્શન, આ પ્રક્રિયા આમ જોવા જઈએ તો બહુ લેન્ધી અને ટીડિયસ છે અને કન્ફ્યુઝન પેદા કરે એવી હોય છે. બરાબર? ઓકે. તો આનો બીજો ઓપ્શન શું? એમ આપણે એક જ પ્રક્રિયામાં આમ જાણી લેવું હોય કે ભાઈ આ બેક્ટેરિયામાં પુનઃસંયોજન થયું છે એટલે આ અલગ બી થઈ જાય એક જ ઝાટકે, અને બીજા જેમાં પુનઃસંયોજન થયું નથી એ પણ ડાયરેક્ટ અલગ થઈ જાય. વૃદ્ધિ બંનેની થશે પણ ઓળખાઈ જશે કે ભાઈ આ પુનઃસંયોજન વાળા છે ને આ પુનઃસંયોજન વગરના છે. એક જ
પ્લેટ ઉપર આપણને બંને ખબર પડી જાય. તો એવી કોઈ ટેકનિક કરી? આમાં તો કેટલી બધી પ્લેટો લેવી પડે તમારે, અલગ એમ્પીસિલિન વાળી, ટેટ્રાસાયક્લિન વાળી, પછી એમ્પીસિલિન અને ટેટ્રાસાયક્લિન વાળી. બોલો, ખ્યાલ આવી ગયો? પછી જઈને તમને ખબર પડે કે ભાઈ એકચ્યુઅલ સામાં પુનઃસંયોજન થયું છે અને સામાં નથી થયું. એટલે આ ટીડીએસ અને લેન્ધી અને જટિલ પ્રક્રિયા છે. તો આનો બીજો ઓપ્શન શું છે? તો બીજો ઓપ્શન છે. આટલો મુદ્દો સમજ્યા? હવે આ જે વસ્તુ છે શાંતિથી સમજો. નીટમાં કોન્સેપ્ચ્યુઅલ સવાલ આમાંથી આવે છે, બરાબર? ધ્યાન રાખો. મારી જોડે છે ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક. કયો છે જુઓ? બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક. સમજો હા શાંતિથી. બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચક. હવે આ ઉત્સેચક રહ્યો આ પ્લાઝમિડમાં ક્યાંક. એટલે આ બેક્ટેરિયા છે, સમજો શાંતિથી. આ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાનું આ છે પ્લાઝમિડ. અને આ પ્લાઝમિડમાં ક્યાંક એવો ડીએનએનો ક્રમ છે કે જે બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચકનું સંકેતન કરે છે. કારણ કે બીટા ગેલેક્ટોસાઇડેજ તો ઉત્સેચક છે, એટલે એ તો રહ્યો પ્રોટીન. એ તો શું રહ્યો? ઓકે. હવે આ બીટા ગેલેક્ટોસાઇડેજનું એટલે કે આ પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટેના મેસેજ તો ડીએનએમાં જ હશે. શામાં હશે? અને એ ડીએનએ અહીંયા છે, આ પ્લાઝમિડમાં. અહીંયા આ એ ડીએનએ છે કે જેમાં સંકેતો છુપાયેલા છે. અને એ સંકેતોથી શાનું સંશ્લેષણ થાય છે? આ બેક્ટેરિયામાં બીટા ગેલેક્ટોસાઇડેજનું સંશ્લેષણ થાય છે. આટલો મુદ્દો મગજમાં ઉતર્યો? હા. અને આ બીટા ગેલેક્ટોસાઇડેજ કંઈક એવી પ્રક્રિયાઓ કરે છે કે જેના કારણે આ બેક્ટેરિયામાં રંગસર્જક પદાર્થ પેદા થાય છે. શું પેદા થાય છે? હા, આમાં રંગસર્જક પદાર્થ પેદા થાય છે, જેના થકી આ બેક્ટેરિયાનો રંગ આપણને ભૂરો જોવા મળે છે. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવે છે હા કે ના? એટલે મતલબ શું થયું જુઓ. બીટા ગેલેક્ટોસાઇડેજ હશે તો રંગસર્જક પદાર્થો પેદા થશે. અને રંગસર્જક પદાર્થો પેદા થશે તો આ બેક્ટેરિયાની કોલોની ભૂરા રંગની જોવા મળશે. આટલી ખબર પડી ને? ચલો હવે આપણે શરૂ કરીએ છીએ બાયોટેકનોલોજી. આ છે આપણું પ્લાઝમિડ. આ પ્લાઝમિડને આપણે કાઢ્યું બહાર, બરાબર? ઓકે. હવે અહીંયા રહેલું છે ડીએનએ કે જે શું કરે છે? બીટા ગેલેક્ટોસાઇડેજ ઉત્સેચકનું સંકેતન. હવે અહીંયા મેં કોઈક એવો પ્રતિબંધક ઉત્સેચક યુઝ કર્યો કે જેણે અહીંયા કટ કરી દીધું અને અહીંયા તમારું પરોવાઈ ગયું વિદેશી ડીએનએ, બરાબર? હવે આ જનીન બીટા ગેલેક્ટોસાઇડેજનું હવે સંકેતન કરી શકશે ના, કારણ કે તમે કરી દીધું નિવેશ. શું કર્યો? તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. કોનું? તમારા વિદેશી ડીએનએનું. એટલે આ જનીન વિસ્તાર હવે પહેલા સક્રિય હતો, પહેલા કરી શકતો હતો બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન, પણ હવે થઈ ગયું નિષ્ક્રિય. હવે આ જનીન વિસ્તાર છે બીટા ગેલેક્ટોસાઇડેજનું સંકેતન કરતો નથી. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે મતલબ શું થયું? આને કહેવાય ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. શું કહેવાય? હા, આને કહેવાય ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. ઇનએક્ટિવેશન, બરાબર? ઓકે. નિવેશ નિષ્ક્રિયતા. નિવેશ નિષ્ક્રિયતા. તમે નિવેશ કર્યું વિદેશી ડીએનએનું, એટલે આ જનીન નિષ્ક્રિય થઈ ગયું. એટલે આને કહેવાય ઇન્સર્શનલ. દાખલ કર્યું એટલે શું થયું? નિષ્ક્રિયપણું આવી ગયું, બરાબર? એટલે આને કહેવાય ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. બોલો, ખબર પડી કે? તો આ થયું ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન. તો ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન પણ એક પ્રક્રિયા છે જેના થકી તમે પુનઃસંયોજિતને બિન પુનઃસંયોજિતથી એક સ્ટેપમાં જ અલગ કરી શકો છો. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે બેક્ટેરિયાની વૃદ્ધિ કરીએ છીએ, બરાબર? આ લીધી મેં પેટ્રી ડીશ. ઓકે. આની અંદર મેં ભરી યોગ્ય સંવર્ધન માધ્યમ. ઓકે. હવે આની અંદર આ બેક્ટેરિયાનો હું કરું છું ઉછેર. મેં પ્રક્રિયા કરી દીધી, બરાબર? પ્રતિબંધક ઉત્સેચકોની પ્રક્રિયા કરી દીધી, પુનઃસંયોજિત ડીએનએ બનાવી દીધું અને એની અંદર દાખલ પણ થઈ ગયું છે. હવે કોની અંદર થયું છે ને કોની અંદર નથી થયું એ મારે જોવું છે. અહીંયા વૃદ્ધિ કોઈની અટકવાની નથી, વૃદ્ધિ બધાની થવાની છે. પુનઃસંયોજન જેમાં થયું છે એની પણ થશે અને પુનઃસંયોજન જેમાં નથી થયું એની પણ થશે. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો, મને અહીંયા એક કોલોની મળે છે, બરાબર? ઓકે. અહીંયા મને એક બીજી કોલોની મળે છે બેક્ટેરિયાની, બરાબર? ઓકે. પણ અહીંયા ભૂરો રંગ જોવા મળતો નથી અને અહીંયા શું જોવા મળ્યો? હા. એટલે હવે તમે સ્પષ્ટપણે કહી શકો છો કે કોની અંદર સંયોજન થયું ને કોની અંદર ના થયું. એટલે જ્યાં ભૂરો રંગ જોવા મળે છે એનો મતલબ
સંયોજન નથી થયું, કારણ કે એનું તો નિષ્ક્રિયપણું થયું નથી, એમાં તો હજુ બીટા ગેલેક્ટ્રોસાઇડ ઉત્સેચક છે જ. એટલે આવી ગયો. એટલે ભૂરા રંગની કોલોનીઓ દર્શાવે છે પુનઃ સંયોજન થયું નથી, અને જે કોલોનીઓ ભૂરા રંગની નથી જોવા મળતી એનો મતલબ એમ કે એની અંદર બીટા ગેલેક્ટ્રોસાઇડેજ નું સાંકેતન કરતો જનીન નિષ્ક્રિય થઈ ગયો છે. એનો મતલબ એમ કે ત્યાં તમારું ડીએનએ પરોવાઈ ગયું છે. એટલે આ થઈ ગઈ તમારી પુનઃ સંયોજિત ડીએનએ, મતલબ ડીએનએ પરોવાઈ ગયું એ બેક્ટેરિયા. એટલે હવે આપણે આને કેન્સલ કરવાના, આની કરવાની વૃદ્ધિ, કારણ કે આમાં ભૂરો રંગ જોવા મળતો નથી, આમાં ભૂરો રંગ જોવા, એટલે આની અંદર પુનઃ સંયોજન થઈ ગયું, આનું પરિવર્તન થઈ ગયું, આ થઈ ગયા રૂપાંતરણ પામેલા ઘટકો. એટલે આને આપણે કરી દઈશું અલગ, અને આની હવે આગળ કરીશું વૃદ્ધિ. બોલો, સેટ થયો મુદ્દો? તો આ એકદમ આસાન પ્રક્રિયા, કોના કરતા? આના કરતા. ઉતરી ગઈ મગજમાં વાત કે એટલે આ પ્રક્રિયા શાના ઉપર બેઝડ હતી? રંગસર્જક પદાર્થોના સંશ્લેષણ ઉપર બેઝડ હતી. અને રંગસર્જક પદાર્થો કોણ બનાવતું હતું? હા, બીટા ગેલેક્ટ્રોસાઇડેજ કોણ બનાવતું હતું? જનીન. એટલે એ જનીનમાં જ આપણે ખાંચ પાડી દીધી. એટલે આ પ્રક્રિયા થઈ નહીં. બેક્ટેરિયામાં ભૂરો રંગ આવ્યો નહીં. જેમાં ભૂરો રંગ નહીં આવે એવા બેક્ટેરિયાની વૃદ્ધિ થશે, એનો મતલબ એમ કે એમાં પુનઃ સંયોજન થઈ ગયું છે. એટલે આપણે આ રીતે પુનઃ સંયોજિતને બિન પુનઃ સંયોજિતથી આ પ્રકારની મેથડોથી પણ અલગ પાડી શકીએ છીએ. એટલે આજે આટલું રાખીએ છીએ.